આપણે રસ્તામાં ભૈરવ જપ જોયો, આનંદ ગુફા જોઈ, ભરતવન જોયું, હનુમાનધારા જોઈ. હવે જે આગળ આવશે ને એ છે ગિરનારી ગુફા. તો ચાલો ગિરનારી ગુફાના પણ તમને દર્શન કરાવી દો. નમસ્કાર દોસ્તો, જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ. હું છું યોગી ગોસ્વામી. સ્વાગત છે તમારું યોગી ગોસ્વામી બ્લોગ ચેનલની અંદર. દોસ્તો, જેમ કે તમને ખ્યાલ છે કે આપણી ગિરનારની યાત્રા અત્યારે કન્ટિન્યુ છે. તો રસ્તામાં એક સરસ મજાની જગ્યા આવે છે આનંદ ગુફા. તો આપણે આનંદ ગુફાની મુલાકાત લઈશું. સાથે સાથે દોસ્તો રસ્તામાં એક ભરતવનની જગ્યા આવે છે, આપણે તેની પણ મુલાકાત લેશું. વચ્ચે મારા એક બે વિડીયોમાં ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ગિરનારની જે જૂની સીડી છે ને ત્યાંથી જાઓ હનુમાનધારા અને એનો એક વખત વિડીયો બનાવો. તો હાલ એક મોકો મળ્યો છે સરસ મજાનો. તો આપણે જૂની સીડીથી હનુમાનધારા તરફના રસ્તે વચ્ચેના જે સ્થળો છે એ બધા સ્થળોની હું તમને મુલાકાત કરાવીશ. વિડીયો બહુ જબરદસ્ત થવાનો છે, એક પણ પાર્ટ છે સ્કીપ ના કરતા. બહુ જ સરસ આ રસ્તા ઉપર તમને જોવાલાયક સ્થળો છે એ તમને બતાવીશ. દોસ્તો ગિરનારની જે જૂની સીડીના પગથિયા છે ને એ તમને એક વખત હું બતાવી દઉં. જો મારી પાછળ જોઈ લ્યો, આ રીતનો રસ્તો છે. તો બહુ મજા આવશે. રસ્તો આપણે એન્જોય કરશું સાથે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હાલ છે ને આપણી ઉપરથી રોપવેની લાઈન જાય છે. જો તમે જોઈ શકો છો રોપવે જાય. વાદળા એટલા બધા છે ને કે વિઝિબિલિટી બિલકુલ એમ માનો ને કે 10 થી 15% જ વિઝિબિલિટી છે આજે. પણ બહુ મજા આવી. એક વખત આ મારી પાછળનો જે નજારો છે ને એ નજારો તમે જોઈ લ્યો. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી. આપણે પહોંચી ગયા છીએ આનંદ ગુફા. ચાલો તમને આનંદ ગુફાના દર્શન કરાવું. તો દોસ્તો હાલ તમને કરાવીએ આનંદ ગુફાના દર્શન. ગિરનારની અંદર આવી અઢળક ગુફાઓ છે. દિન પ્રતિદિન હું ક્યાંક ને ક્યાંક નવી નવી જગ્યાએ જતો હોય છે. તો ચોક્કસપણે કોઈ એવી જગ્યા હશે હું તમને બતાવવાની કોશિશ કરીશ. અહીંથી પણ ગુફાનો એક ભાગ છે, તો આપણે અંદર જશું. જેમ કે તમે જોઈ શકો છો અહીં ગુફામાં મહાદેવનું સ્થાન છે. બોલો હર હર મહાદેવ.
જેમ કે તમે આગળના વિડીયોમાં જોયું કે આપણે શિવ ગુફાની મુલાકાત લીધી હતી, તો કંઈક શિવ ગુફા અને આ રસ્તો સેમ હોય તેવું લાગે છે. બહાર દોસ્તો જે વાતાવરણ બહારનું છે ઠંડુ ખૂબ જ છે, પણ ગુફાની અંદર એ વાતાવરણ તમને જરા પણ મહેસૂસ નથી થતું. અહીં મહાદેવ બિરાજમાન છે અને અહીંથી આપણે એક્ઝિટ થશું. અહીંયા માં મહાકાળીનું સ્થાન છે. અહીંથી તમે બહારના ભાગે નીકળી શકો છો. જેમ કે દર્શક મિત્રો તમે જાણો છો, ગિરનાર ભૂમિ છે ને એ જપ અને તપની ભૂમિ બનેલી છે. તો આવી ભૂમિની અંદર આપણે હમણાં સરસ મજાની એક ગુફાના મેં તમને દર્શન કરાવ્યા, આનંદ ગુફા. હાલ આપણે બાપુ પાસે બેઠા છે, આનંદ ગુફાના મહાન શ્રી છે એમની પાસે બેઠા છે. થોડીક આપણે બાપુ સાથે વાતચીત કરીશું અને જે આનંદ ગુફા છે એ વિશે જાણવાની કોશિશ કરશું. તો બાપુ સૌપ્રથમ તો આપણા દર્શક મિત્રોનો તમારો પરિચય કરાવો. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. હું મહાદેવગીરી બાપુનો શિષ્ય છું. મારું નામ આનંદગીરી છે. અહીંયા આગળ પહેલાં વર્ષો પહેલાં અમારા દાદા ગુરુ છે બાલકૃષ્ણ ગિરી સામે માતાજી છે, એ આગળ પહેલી ગુફામાં આવ્યા હતા. તેમણે 45 વર્ષ લગન તપ કર્યું હતું. પછી એમના શિષ્ય આવ્યા સરસ્વતી ગિરીજી, એમણે શિવ ગુફામાં 25 વર્ષ લગીન તપસ્યા કરી હતી. તે અત્યારે 35 વર્ષથી ફરાળ ઉપર જ છે. ગૌમુખી ગંગા છે, ત્યાં આગળ માતાજી સેવા કરવા જતા ગાયોની. પછી સવારે ત્યાં સેવા કરવા જાય, પછી એ આગળ શિવ ગુફામાં આવીને ભજન કરતા શિવ ગુફામાં ભગવાન જે ભોળાનાથ છે એની સાધના કરતા, અને અહીં ગૌમુખીનું જેમ બાપુએ કીધું ત્યાં ગાયોની સેવા કરતા. તો શિવ ગુફાનો વિડીયો પણ તમે જોયેલો છે, અને આજે મેં તમને આનંદ ગુફાનો પણ વિડીયો બતાવ્યો છે. તો અને ગિરનારની અંદર દર્શક મિત્રો તમે જ્યારે પણ મુલાકાત લ્યો ને ત્યારે અંબે માતાજીનું મંદિર છે ને એની પહેલાં જ આનંદ ગુફા આવે છે. આનંદ ગુફાનો એક વખત ચોક્કસપણે તમે મુલાકાત લેજો દોસ્તો. તમને મળીને ખૂબ જ આનંદ થયો. મને ખુશી થઈ. ઓમ નમો નારાયણ, જય ઓમ નમો નારાયણ, જય ગિરનારી. દોસ્તો તમને આનંદ ગુફાના દ્રશ્યો બતાવ્યા, કેવા લાગ્યા એ જરૂરથી કમેન્ટની અંદર કહેજો. શિવ ગુફાથી થોડેક તમે આગળ હાલો ને એટલે પાછળ આવશે મહાકાલ ગુફા. તો ગુફાઓથી ભરપૂર ગિરનાર છે ભાઈ.
ગિરનારી, હર હર મહાદેવ. દોસ્તો ગિરનાર પરથી જે નીચેનું દ્રશ્ય છે ને એ તમે જોવો ને તો એક ડ્રોન વ્યૂ જે કહેવાય ને એવું તમને ચિત્ર દેખાશે. એક વખત જોઈ લ્યો આ નજારો જે હસનાપુર ડેમનો છે, ખૂબ જ સરસ. તમારી નજરની સામે જે દેખાય છે ને દોસ્તો, આ હસનાપુર ડેમ છે. અને આ જે નીચે દેખાય છે ને એ ગિરનારનું જંગલ છે. પરિક્રમાનો રૂટ છે ને આ નીચેના જંગલમાંથી છે. પરિક્રમામાં પણ આપણે સાથે રહેશું. તો દર્શક મિત્રો, તડકો થઈ ગયો છે ફૂલ. રસ્તામાં પાણીની બોટલ થઈ ગઈ હતી ખાલી, તો કેટલાક મિત્રો આપણે મળી ગયા હતા, થોડીક વાતચીત કરી. અને સામે જે ઝરણું દેખાય છે ને ત્યાંથી પાણી વહેતું. આ પાણી પીવાની મજા કંઈક અલગ જ હોય છે. જે તમને કોઈ પણ ફિલ્ટર પ્લાન્ટ છે ને એ તમને આવું પાણી નહીં આપે. પાછળ આપ જોઈ શકો છો, જે આપણે ભવનાથ તળેટી એના ગ્રાઉન્ડ પરથી આ દ્રશ્યો જોઈએ ને, તો પથ્થર એક્ઝેક્ટ તમને ડુંગરની રાઈટ કોર્નર ઉપર દેખાશે. તો અત્યારે આ પાછળ જુઓ છો એ જ પથ્થર છે. પાછળ ઉપર દેખાય છે ભૈરવ જેવું છે. હાલ પાછળની જે સીડી છે ને ત્યાંથી ઉતરવાની મજા કંઈક અલગ જ છે. ઘણું બધું ઉતરાઈ ગયું છે, થોડુંક બાકી છે હવે. જો ગુફા દેખાય પાછળ. આવી તો ગિરનારમાં કેટલી બધી ગુફાઓ છે. કોક દીક તો ભૂલા પડો ગિરનારમાં. ગિરનારની ભૂમિ છે ને દોસ્તો, સંતોની ભૂમિ છે, સાધુની ભૂમિ છે, શ્રદ્ધાળુઓની ભૂમિ છે. ગિરનારની ભૂમિ ઉપર સ્વયંભૂ મહાદેવને કૈલાસથી આવવું પડ્યું હતું. દ્વારિકાધીશ કૃષ્ણ ભગવાનને દામોદરજી બની અને જુનાગઢમાં આવવું પડ્યું હતું. એટલે જુનાગઢ અને ગિરનાર, ભવનાથ તળેટી, આ જગ્યા એટલી પ્રભાવિત છે ને, એટલે તમે અહીં આવો ને એટલે અહીં આવ્યા પછી તમને જવાની ઈચ્છા નથી થતી, એટલો આ જગ્યાનો પ્રભાવ છે. અને હારે જો ક્યારેક અમારી જેવા સાથે સફર કરો તો સફરની મજા કંઈક અલગ જ હોય. આ જે અત્યારે અમે જઈ રહ્યા છે ને ગિરનારની જૂની સીડીઓ છે. ઓલમોસ્ટ આ સીડી ઉપર લગભગ બહુ ઓછા વ્યક્તિઓ અહીંથી ચડવાનું અને ઉતરવાનું કરે છે. પણ એક વખત તમે જો આ સીડી પરથી નીકળશો ને એટલે મારી 110% ગેરંટી છે કે તમે નવા પગથિયાથી નહીં ચડો, અહીંથી જ ચડશો. એટલી જોરદાર અહીંની જે વ્યૂ છે, જે નજારો છે ને, ખૂબ જ સરસ. તમને મજા આવી જાય. તમારો થાક છે ને, ખાલી સીડી જોઈ લ્યો ને તો થાક ઉતરી જાય એવી તો સીડી છે. દોસ્તો હાલ આપણે જૈન મંદિરના દર્શન કર્યા. ખૂબ જ સરસ મંદિર છે.
અહીં છે ને ફોટો પાડવાની અને વિડીયો શૂટ કરવાની મનાઈ છે, તો માફી ચાહીશ, તમને હું નહીં બતાવી શકીશ. અહીંથી ફક્ત 10 મિનિટનું જ અંતર છે આ ભરતવનની જગ્યાનું, તો આપણે એ જગ્યાએ જઈશું. હાલ તમે જે બોર્ડની અંદર પાછળ જુઓ છો ને, સીતાવન છે, નેમિનાથ કલ્યાણદેરી, નેમિનાથ દીક્ષા, ભરતવન, ગિરનારી ગુફા, હનુમાન ધારા, આટલી જગ્યા તો હજી આપણે કવર કરવાની બાકી છે. બાકી ઓલમોસ્ટ ટ્રાય કરશું, મેક્સિમમ જેટલું થઈ શકે એટલું હું તમને આ વિડીયોની અંદર બતાવવાની કોશિશ કર. હાલ તમે જોઈ શકો છો અહીં છે વાલ્મીકી ગુફા. ઉપરના ભાગમાં છેલ્લા 4-5 દિવસથી જોરદાર વરસાદ પડેલો છે જુનાગઢ જિલ્લાની અંદર. તો તમે જોઈ શકો છો નાના નાના ઝરણા અને વહેતા વહેતા મોટા ધોધના સ્વરૂપમાં ફેલાય છે. તો આવી મજા તો તમને ગિરનારમાં જ આવે, બીજે ક્યાં આવે નહીં. તો ભરતવનનો જે રસ્તો છે ને દર્શક મિત્રો, એ કંઈક આ રીતનો છે. નાનકડી એવડી કેડી છે અને તમારે કેડીવાળા રસ્તે થઈ જંગલમાં થઈ અને ભરતવન જવાનું થાય છે. તો આ મજા તો વાહ 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 યાર, મજા જ આવી જાય. જોઈ લ્યો તમે હવે જંગલનો જે નજારો છે, જંગલના જે દ્રશ્યો છે, ખૂબ જ ઘનઘોર જંગલ. અને અહીંથી આપણે જશું ભરતવન. આ રસ્તામાં છે ને લાકડીના ટેકે અને ધીમે ધીમે હાલવું, જરાય ઉતાવળ કરવાની નહીં, એટલે ખૂબ જ સાવધાનીથી અહીં ચાલવું. જંગલના રસ્તામાં ભૂલા ન પડો ને એ માટે વિવિધ જગ્યાએ આ રીતના એરોની સાઇન કરેલી છે અને લખેલું પણ છે. તો ધ્યાન પહેલાં છે ને એરો ઉપર રાખવાનું, જ્યાં જ્યાં નિશાન આપેલા છે ને એ નિશાન ઉપર ધ્યાન રાખવું, બીજે ક્યાંય આડાવડું ધ્યાન નહીં રાખવાનું. બાકી આમાં ભૂલા પડી જશો ને તો સાંજ સુધી ગોતે મળશો નહીં. છે ને બાકી ખતરનાક જંગલ. સ્ક્રીન ઉપર તમને કદાચ જોઈને એવું લાગતું હોય છે કે જાણે હોલિવૂડ પિક્ચરમાં એમેઝોનના જંગલનો જે સીન ન આવતો હોય એના જેવા દ્રશ્યો છે અહીંના. ફાઇનલી આપણે આવી ગયા છે ભરતવન. પ્રવેશ દ્વાર દેખાય છે. હાલ આપણે ભરતવન પહોંચી ગયા છે. અહીં હું તમને દર્શન કરાવી દઉં. ભરતવન આવો ને એટલે તમને પ્રસાદી લીધા વગર તો ન જ પ્રસાદી માટે બેસી ગયા. જગ્યાના ક્ષેત્રમાં જમવા જાવ ને એટલે થાળી, વાટકો, તમારા જે વાસણ હોય ને એ હાથે જ સાફ કરવાના. આપણે વાસણ સાફ કરી લઈએ પહેલાં. એ જે પાછળ ઝરણા હોય છે ને એનો ખખડાટનો જે અવાજ આવે છે ને એ કદાચ તમને સંભળાતો હોય છે. બહુ મસ્ત. તો આપણે ભરતવન જગ્યામાં પ્રસાદી લીધી અને હવે આપણે અહીંથી જશું હનુમાન ધારા.
તો હનુમાનધારાનો રસ્તો પણ સેમ ભરતવન જેવો જ છે અને એ આપણે જંગલમાં થઈને જ જવાનું છે. જો તમને પાછળ દેખાય કરણ આવે છે. આવી ક્યારેક મોજ કરવી હોય ને ગિરનારમાં જુનાગઢની અંદર ફરવાની ઈચ્છા થાય ને ત્યારે તમારે મારો કોન્ટેક કરી લેવાનો. ભરતવનથી હનુમાનધારાનું અંતર છે ને ખાલી 10 થી 15 મિનિટનું જ છે. આપણે હનુમાનધારા પહોંચી ગયા છે. તમને હનુમાનધારાનો જે વ્યૂ છે ને એ બતાવવું જોઈ લ્યો. આ સામે જે દર્શક મિત્રો તમે જુઓ છો ને આ સામે એ હસનાપુર ડેમના દ્રશ્યો છે અને અહીં કદાચ મારા ખ્યાલથી ઝીણા બાવાની મઢી છે. તો ભાઈ આ છે હનુમાનધારાનો નજારો. જેમ કે આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને હવે આગળ છે ને કુંડ છે હનુમાનધારા, તો એ કુંડના પણ તમને દર્શન કરાવી દો. તો અહીં આવતા મહાદેવ ભોળાનાથના દર્શન કર્યા. હવે જે કુંડ છે ને એ તમને બતાવું. તમારી નજરની સામે જે દ્રશ્યો આવી રહ્યા છે ને દર્શક મિત્રો, આ કુંડના છે. અહીં જે પાણી આવે છે ને એ અવિરત વહેતું રહે છે અને આ 300 થી 350 વર્ષ જૂનો કુંડ છે એવું કહેવામાં આવે છે. જો આમાં કંઈ મારી ભૂલચૂક થતી હોય તો મિત્રો કમેન્ટ કરી અને મારું ધ્યાન દોરજો. આપણે રસ્તામાં ભૈરવ જપ જોયો, આનંદ ગુફા જોઈ, ભરતવન જોયું, હનુમાનધારા જોઈ. હવે જે આગળ આવશે ને એ છે ગિરનારી ગુફા. તો ચાલો ગિરનારી ગુફાના પણ તમને દર્શન કરાવી દો. તો હાલ દોસ્તો આપણે પહોંચી ગયા છે ગિરનારી ગુફા. જે ઠંડી, ગરમી અને વરસાદ આ ત્રણે ઋતુઓનો અનુભવ કરવો હોય ને તો એ તમને ગિરનારમાં જ મળશે. જેમ કે તમે આપણા પહેલા વિડીયોમાં જોયો કે જે ગિરનારના પગથિયા રાતના ચડતો હતો ને ત્યારે ઠંડી અને વરસાદનો અનુભવ થતો હતો. અત્યારે જંગલની અંદર છે તો અત્યારે સખત ગરમી થાય છે, ખૂબ જ ગરમી થાય છે. ક્યાંયથી પવન, જરાય પવન નથી આવતો, એટલી ગરમી થાય છે. જે અત્યારે ગરમી થાય છે ને તમે મારા ફેસ ઉપર ને કરણના ફેસ ઉપર દેખાતી હોય છે, સખત ગરમી થાય છે. ગરમી ફૂલ ચડી ગઈ છે અને મસ્ત મજાનું ઝરણું છે તો નાહવાની ઈચ્છા આવે હવે.
રસ્તામાં છે ને વરસાદ ચાલુ થઈ ગયો અને આપણી છત્રીની સગવડ હતી એટલે વાંધો ન આવ્યો, બાકી પલળી જાત. એટલે આવી નાની નાની જે મેં તમને આગળ કીધું ને એ કાળજી રાખી અને બધી વસ્તુ સાથે લ્યો ને તો કામ આવે. આજે પાછળ દેખાય છે ને એ જટાશંકરનો ધોધ છે, પણ આ જટાશંકરનો વિડીયો છે ને આપણે સેપરેટલી અલગથી બનાવશું. આ તો નીકળતો હતો અને રસ્તામાં આવતું હતું એટલે તમને થોડીક જે જટાશંકરનો ધોધ છે એનો વ્યૂ બતાવી દઉં. જબરજસ્ત ફૂલ ફ્લોમાં પાણી જાય છે, આજે જોરદાર વરસાદ આવી ગયો એટલે. તો દોસ્તો રાતે ઓલમોસ્ટ 12:30-1 વાગ્યાની આજુબાજુ ચાલુ કર્યું હતું આપણે, અને અત્યારે બપોરના 1 વાગી ગયો છે. 12 થી 13 કલાકની સફરની અંદર સફરનો સાથીદાર કહેવાય ને એ કરણ એક ડગલે ને પગલે મારી યાર હેલ્યો છે. તો કરણ, તારો અનુભવ શું છે આ સફરની અંદર? અનુભવમાં તો હું એમ જ કહેવા માગીશ કે જો તમારે રાતની સફર કરવી હોય તો નવી સીડીએથી તમારે ચડવાનું રાખજો, કારણ કે જૂની સીડીએ આપણે કોઈ લાઇટની સુવિધા એટલી બધી નથી, અને બીજી વસ્તુ એ કે કોઈ એવો સ્ટોલ નથી કે જ્યાં તમને પાણી મળી શકે. એટલા માટે નવી સીડીએથી જવાય અને બધી વસ્તુ જે જરૂરિયાતવાળી હોય એ સાથે રાખવાની. હા, જરૂરિયાતવાળી વસ્તુ તો ભાઈ તમારે બધી જ સાથે રાખવાની. મેં પહેલાંય પણ કીધું છે કે પાણી છે, પછી ઉપર ઠંડી પણ બહુ લાગે છે તો સ્વેટર બેટર બધું હારે લઈ લેવાનું. આપણે તો ઠેલો ભરી જ લીધો છે, જોલી ભરીને જ કમ્પ્લેટ નીકળ્યા છે. પણ તમે ગિરનાર આવો ને તો આવી બધી નાની નાની વસ્તુની ખાસ કાળજી રાખજો. અને એક રિક્વેસ્ટ છે કે ગ્રુપમાં આવો ને તો મેક્સિમમ 4 જણા આવજો, 4 થી વધારે ના આવતા. બાકી જો ખોવાઈ જશો ને તો એકબીજાને ગોતવામાં જ તમારો ટાઈમ નીકળી જશે. બરાબર ને? સફરને એન્જોય નહીં કરી શકો. હા, 100%. બીજું કે આ જે જર્ની હતી ને એ ખાસ તમારા માટે, અને એવી જગ્યાએ પણ હું તમારા માટે ગયો જ્યાં પહોંચવું ખૂબ જ અશક્ય હતું. તેમ છતાં પણ તમારી એક રિક્વેસ્ટ હતી ને, તો એ રિક્વેસ્ટને ધ્યાનમાં લઈને તમારો જે પ્રેમ છે ને એ હંમેશા બની રહે ને, એના માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે. તો મિત્રો, તમારી એક લાઇક, એક કમેન્ટ અને સબસ્ક્રાઈબ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ તમારી લાઇક અને સબસ્ક્રાઈબ છે ને મને ખૂબ જ મોટિવેટ કરે છે. તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું કોઈ નવી જગ્યાએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી યોગી ગોસ્વામીને રજા આપજો. જય માતાજી, જય સોમનાથ, હર હર મહાદેવ, જય ગિરનારી.